ગુજરાતી ટૂંકી વાર્તા નમ્રતાની જીત। શરાવતી નામના ગામમાં વિજયસિંહ નામનો ખેડૂત રહેતો હતો। તે ઘમંડી અને ખરાબ સ્વભાવનો હતો। તે ખૂબ મનસ્વી હતો અને ક્યારેક દલીલો ઉગ્ર બને તો હાથ ઉપાડતા પણ અચકાતો ન હતો। એકવાર ધર્મરાજ નામનો ખેડૂત શરાવતીમાં રહેવા આવ્યો। ધર્મરાજ નમ્ર હતો। તેણે વિજયસિંહ સાથે મૈત્રીભાવ રાખવા ઘણો પ્રયત્ન કર્યો। દરેક વખતે તેનો પ્રયત્ન નિષ્ફળ થયો અને બદલામાં તેને અપમાન જ મળ્યું। ગામના લોકોએ ધર્મરાજને મર્મમાં કહ્યું, અમે તમને જે કહેતા હતા તેની ખબર પડી? ધર્મરાજે જવાબ આપ્યો, હા, ખબર પડી। એટલે મેં નક્કી કર્યું છે કે યોગ્ય તક મળતા જ વિજયસિંહને પૂરો કરવો। એક વરસાદી દિવસે વિજયસિંહ પોતાનું બળદગાડું લઈને કોઈ ગામડે ગયો હતો। જ્યારે પાછો આવતો હતો ત્યારે ઘોર અંધારું થઈ ગયું હતું। એના ગાડાનું એક પૈડું ચીકણા કાદવમાં ખૂંપી ગયું। શરાવતીના લોકોને વિજયસિંહ આવ્યો નથી તેવી ખબર હોવા છતાં કોઈ એને શોધવા કે મદદ કરવા ન ગયા। ધર્મરાજ તેને શોધવા આગળ થયો। આખા ગામે એને આવા ઘમંડી માણસની મદદ કરવી એ ઠીક નથી એવી સલાહ આપી। ધર્મરાજે તેઓને ખાતરી આપી, હું તેને મદદ કરવા નહીં પણ મારી નાખવા જાઉં છું। જો કે તેણે વિજયસિંહને મારી નાખવાને બદલે બચાવ્યો। વિજયસિંહ શરમાયો અને પાઠ પણ ભણ્યો। પછી ગામના લોકોએ ધર્મરાજને પૂછ્યું, તમે કહેતા હતા કે એને મારી નાખીશ? ધર્મરાજે કહ્યું, હું કહેવા માંગતો હતો કે હું તેના અહંકારને મારી નાખીશ, એના શરીરને નહીં। મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને।